જશે પાનબાઈ 21,600 ને કાળ ખાશે. એટલે દિવસના 21,600 શ્વાસોચ્છ્વાસ થાય છે. આવું કે કલિ સંતારણોપનિષદમાં કલિયુગના દોષોથી મુક્ત થઈ અને ભગવત પ્રાપ્તિ કરવા માટે મહામંત્ર બતાવ્યો. એ મહામંત્ર એટલે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. દરરોજ આપણે કથાના પ્રારંભમાં મહામંત્ર 3 વાર હાથ ઊંચા કરીને બોલીએ છીએ કે હે પ્રભુ, આ કલિયુગની બધી ગંદકી દૂર થાય. અમે તમારી કથામાં બેઠા છીએ, અમારું મન તમારામાં લાગે નારાયણ. આ મહામંત્ર એમાં ભગવાનના 16 નામ છે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. 16 32 અક્ષર, 16 નામ. હરે એ હરિનું સંબોધન છે. કૃષ્ણ, હે કૃષ્ણ, હે હરે, અથવા તો હરા માટેનું સંબોધન તે હરે. જેમ સીતાને કહેવાય સીતે, રાધાને કહેવાય રાધે, એમ હરાને કહેવાય હરે. હરતીતિ હરિ, હરતીતિ હરા. રાધા, રાધા હરે. શું હરે? રાધા ભવ બાધા હરો. રાધા જીવની ભવ બાધાને હરે. એટલે હરા રાધા એનું સંબોધન હરે. એટલે હરે કૃષ્ણ મતલબ રાધે કૃષ્ણ એવો પણ અર્થ થાય. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ એક જ અર્થ છે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. પુકારીએ રાધે શ્યામ 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 રાધે રાધે. શ્યામ રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ શ્રી રાધે. કૃષ્ણ રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે કૃષ્ણ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. રાધે શ્યામ 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 રાધે રાધે. ઓ રાધે કૃષ્ણ 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 રાધે રાધે.
તો હરા એટલે રાધા, હરા એટલે સીતા, હરે રામ, સીતા અને રામને સંબોધન છે. તો એ રીતે પણ તમે એનો અર્થ કરી શકો. પણ આ કલિસંતારણો ઉપનિષદનો મહામંત્ર છે હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. અથવા તો હરિનું સંબોધન છે હરે. એટલે 3 જ નામ છે આમાં, આ મહામંત્રમાં ભગવાનના, અને એ નામથી ભગવાનને પોકાર કરવાનો છે. હરિ, કૃષ્ણ અને રામ, અથવા રામ, કૃષ્ણ અને હરિ. એટલે આ મહામંત્રનું મહારાષ્ટ્રના સંતોએ શોર્ટ ફોર્મ બનાવ્યું, કારણ કે આ 3 જ નામ છે. એટલે કે છે રામ કૃષ્ણ હરિ, જય જય 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 રામ કૃષ્ણ હરિ. તબલાની ગૂંજ ઓછી કરો. જય જય રામ કૃષ્ણ હરિ, 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 જય જય રામ કૃષ્ણ હરિ. સોળ નામ છે એક મંત્રમાં, 32 અક્ષર છે. આ મહામંત્રની 16 માળા કરો રોજ, તો શ્વાસે શ્વાસે ભગવાનના સ્મરણનું ફળ મળે. દરેક શ્વાસ સાથે ભગવાનનું નામ, જેમાં 16 નામ છે, એવા આ મંત્રની 16 માળા. ગણતરી તમારે કરવી હોય તો કરી લેજો. 21,600 દિવસમાં આટલા શ્વાસ હોય છે. તો વાલા, શ્વાસ તો ખર્ચાય જ છે. તમારે કેવી રીતે ખર્ચવા? પૈસા તમારા ખિસ્સામાં છે, તમારે કેવી રીતે ખર્ચવા એ તમને છૂટ છે. કે ગાયને ચારો નાખો એ પૈસામાંથી, પક્ષીને ચણ નાખો, કોક ભૂખ્યાને ભોજન કરાવો, કે તમે પાણીપુરીને પાઉંભાજી ખાઈ જાઓ, કે દારૂ પીવો, તમારા હાથમાં છે.
એમાં શ્વાસની સંપત્તિ તમારા હાથમાં છે અને એવરી મોમેન્ટ ખર્ચાઈ રહી છે. યુ કેન નોટ સ્ટોપ. બહુ લાંબા સમય સુધી શ્વાસને જો ખર્ચવાનું બંધ ગુજરી જવાય, જીવતા જ ન રહીએ. જીવવું છે તો શ્વાસ ખર્ચાશે, પણ ક્યાં ખર્ચવા છે એ તમે નક્કી કરો. અત્યારે આપણા બધાના શ્વાસ કથામાં ખર્ચાઈ રહ્યા છે. આપણે ધન્ય છીએ. ક્ષણોત્રૈવ સુદુર્લભ વ્યાસ ભગવાન કહેતે. ભગવાનની કથામાં સત્સંગમાં ગુજારેલી ક્ષણ દુર્લભ છે. યાદ રાખજો, ભગવાન દુર્લભ નથી, સંત દુર્લભ છે, સત્સંગ દુર્લભ છે. बिनु सतसंग विवेक न होई, लेकिन राम कृपा बिनु सुलभ न सो. सत्संग दुर्लभ છે. એક સંત સમાગમ દુર્લભ ભાઈ. કે રામ કૃપા કરે તો જ મળે. ભગવાનનો અનુગ્રહ હોય ત્યારે જ પ્રાપ્ત થાય. આપણા બધા ઉપર રામ રાજી છે, રંગ બાપજી રાજી છે, મહાપુરુષોના આશીર્વાદ છે. એટલે આટલા દિવસથી આપણે આ ભાગવત સત્સંગ અને આપણા શ્વાસ ધન્ય થઈ રહ્યા છે, કારણ કે અહીંયા ખર્ચાઈ રહ્યા છે. બાકી ખર્ચાઈ તો રહ્યા જ છે, એને રોકી શકવાના નથી તમે. શ્વાસ સાર્થક થાય, જીવતર ધન્ય થાય. શ્વાસને ભગવાનના નામ સાથે જોડો, શ્વાસને ભગવાનની સેવામાં ખર્ચ કરો. આટલા કાર્યકર્તાઓ અહીંયા કથા સાંભળવાય નથી મળતું, પણ કથા સાંભળવા આવ્યા છે એ બધાની સેવામાં રોકાયા છે. રસોડા વિભાગમાં, પીરસવામાં, કીચડ થયો હોય તો એ બધો રસ્તો હરખો કરવામાં, દરેક પોતપોતાની સેવામાં રોકાયેલા છે. એમના શ્વાસ સેવામાં ખર્ચાઈ રહ્યા છે. આપણે બેઠા બેઠા સત્સંગ કરીએ છીએ, આ શ્વાસ સાર્થક થઈ રહ્યા છે. બાકી સંસારમાં અને રાગ દ્વેષમાં અને વિષય ભોગમાં અને પૈસા ખાલી કમાવામાં અને પૈસાને ખોટે માર્ગે ઉડાડવામાં જેના શ્વાસ ખર્ચા. કાલઃ પિબતિ તદ્રસમ. યાદ રાખજો, કાલ સ્વરૂપ પરમાત્મા હર ક્ષણે તમારા શ્વાસને હરી રહ્યો છે. એને બદલે જો પૈસા ત્રણ રીતે તમારી પાસેથી આમ તો જાય ને. એક તો કોઈ હરી જાય, તમારી પાસેથી લઈ જાય. ચોર પણ હરી જાય, ખોટા માણસો કપટ કરીને તમારી પાસેથી હરી જાય. ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, ભરવો પડે ટેક્સ, પૈસા તો જાય, એ રીતે જાય. બીજું, કાળ સ્વરૂપ પરમાત્મા હરે છે આપણા શ્વાસને. તો ચોર લઈ જાય, ઇન્કમ ટેક્સ વાળા લઈ જાય, અને કાં તો તમે દાન આપો. એ રીતે પૈસો તો જાય, પણ દાનમાં દીધેલો પૈસો કેવો સાર્થક થઈ જાય. એ ધન ધન્ય છે. ભોગ, યશ અને નાશ, ધનની ત્રણ ગતિ છે. યા તો ભોગવી લો, લહેર કરો, પૈસા છે તમારી પાસે. યશ યા તો દાનમાં દો, પરમાર્થમાં વાપરો.